નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પેઢડા ગામનું તળાવ પૂરેપૂરું ભરાઈ જતા સરપંચશ્રી દ્વારા વરુણ દેવતાના વધામણા કરવામાં આવ્યા। ઓહો આપી આપી પડ વિપડ આપી વિના માગ્યું હોંશે હોંશે જગતને રિક્ત બનાવ્યું। ઘણા વર્ષી સરોવર સરિતા છલકાવી બળેલા સૂર્યને સકળને પલ્લવ દે વિના માગ્યું હોંશે હોંશે જગતને રિક્ત કર્યું। ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રાચીન વૈદિક કાળ પ્રમાણે વરુણદેવ, અગ્નિદેવ, આકાશદેવ, પાતાળદેવ અને પવનદેવ એમ 5 ઉપદેવતા છે। શાસ્ત્રોમાં તેમનું પૂજન કરવાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે, પરંતુ ભારતના લોકો ધીરે ધીરે ભારતીય સંસ્કૃતિ ભૂલી જતા હોય અને ભારતીય સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો તેવો પણ એક ઘાટ સર્જાઈ રહ્યો છે। લોકો તેમની પૂજા કરવાનું પણ ભૂલતા જાય છે। ત્યારે પેઢડા ગામના તળાવમાં વરુણદેવ પધારતા તળાવ પૂરેપૂરું ભરાઈ ગયું છે। ત્યારે પેઢડા ગામના ધર્મપ્રેમી સરપંચ શ્રી ચંદ્રસિંહ રાણા દ્વારા વર્ષોની પરંપરા જાળવી રાખી ગ્રામજનો સાથે વાંચતે ગાતે પેઢડા ગામના તળાવ પહોંચ્યા હતા અને શાસ્ત્રોમાં વર્ણવેલ વિધિ વિધાન મુજબ વરુણદેવની પૂજા વિધિ કરી હતી અને હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય સંસ્કૃતિ ધબકી રહી છે તેનો અહેસાસ પણ કરાવવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર ગ્રામજનોએ વરુણદેવનો જય જયકાર બોલાવી વરુણદેવને પ્રાર્થના કરી હતી। ત્યારે આ વિધિ બાદ એક નારિયેલ તળાવની અંદર વધામણાના આ રીતે એક ફેંકવાની પરંપરા ચાલી આવી છે। ત્યારે ગામનો એક તરવૈયો છે તે પહેલી વાર જે આ નારિયેળને અંદર પધરાવવામાં આવ્યું હોય તેને લેવા માટે થઈ અને તરતો જાય છે અને લોકવાયકા મુજબ વરુણદેવને વધામણા કરવાથી જે ગામના તળાવ ભોગ લેતા હોય છે તે ભોગ લેતા નથી તેવી એક પણ માન્યતા રહેલી છે। ત્યારે પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ વધામણા કરતા હતા।